માં ભગવતી જે આ જગતનું સંચાલન કર્યું છે અને સંચાલન કરી રહી છે એવી માં ભગવતીની શક્તિ અને માં ભગવતી જે છે એમને પુત્રી રૂપે પ્રાપ્ત કરવાની ઈચ્છા દક્ષ પ્રજાપતિને થાય છે. ત્યારે માં ભગવતીનું ખૂબ આવાહન કરે છે, ખૂબ તપ કરે છે. અને એ તપ માત્ર દક્ષ પ્રજાપતિ એકલા નહીં, પરંતુ પ્રસૂતિ માતા અને દક્ષ પ્રજાપતિ બંને સાથે મળી અને ખૂબ વર્ષો સુધી તપ કરે છે. અને વર્ષો સુધી તપ કરે છે ત્યારે માં ભગવતી જે છે એમને અષ્ટભુજ સ્વરૂપની અંદર દર્શન આપે છે અને વરદાન માગવા કહે છે. ત્યારે કહે છે કે એમાં ભગવતી તમે અમારા ત્યાં પુત્રી સ્વરૂપે અવતાર ધારણ કરીને આવો. ત્યારે માં ભગવતી સતીના સ્વરૂપે એમના ત્યાં અવતાર ધારણ કરીને આવે છે. અને સતી માતા જન્મ્યા પછી ભગવાન શિવની એટલી ઉપાસના અને આરાધના કરે છે કે એમની એટલા કઠોર તપથી અને કઠોર આરાધનાથી ભગવાન શિવને પણ પ્રગટ થવું પડે છે. ભગવાન શિવ કહે છે કે બોલો દેવી, હું તમને શું વરદાન આપું? ત્યારે સતી માતા કહે છે કે હું તમને પતિ રૂપે પામું એવું મારે વરદાન જોઈએ છે. ત્યારે ભગવાન શિવ એમને સ્વીકારવા તૈયાર થાય છે અને કહે છે કે હે દેવી, મારું માગું લઈ અને બ્રહ્માજી તમારા પિતાજીને મળશે અને એ રીતે તમારું મારી સાથે વરણ થશે. અને આવી રીતે બ્રહ્માજી જે છે, બ્રહ્માજી સતી માતાનું માગું લઈને આવે છે. અને સતી માતાનું માગું લઈને આવ્યા પછી દક્ષ પ્રજાપતિ બ્રહ્માજીના કહેવાથી ભગવાન શિવ અને સતીના ખૂબ ધૂમધામથી લગ્ન કરાવે છે. અને જ્યારે લગ્ન કરાવે છે ત્યારે ભગવાન શ્રી હરિ નારાયણ પણ ત્યાં આવે છે. અને ભગવાન શ્રી હરિ નારાયણ ત્યાં આવે છે ત્યારે ભગવાન શિવના દર્શન કરે છે, એટલે ભગવાન શિવના વખાણ કરે છે. આપણે શ્લોક બોલીએ છીએ પણ શ્લોક ક્યારે ઉદ્ભવ થયો અને ઉત્પન્ન થયો એ આપણને ખબર નથી. કપૂર ગૌરમ કરુણાવતારમ સંસાર સારમ ભુજગેન્દ્રહારમ સદા વસંતમ હૃદયારવિંદે ભવમ ભવાની સહિતમ નમામિ ભવમ ભવાની સહિતમ નમામિ. એ વખતે વિષ્ણુ ભગવાન આમ ગૌર વર્ણના શિવજી આમ ચોરીમાં બેઠા છે, એમાં ભગવતી બાજુમાં બેઠા છે અને નારાયણ આમ દર્શન કરવા આવે છે. એટલે બે હાથ જોડી અને દર્શન કરે છે. અને એ શ્લોક ત્યાંથી ઉત્પન્ન થયો છે. અને આપણે બધા કપૂરનો શ્લોક બનાવી દીધો છે. કપૂર શોધો કે કપૂર ક્યાં છે, આરતી કરી. પણ એ વખતે બધા સંત મહાત્માઓએ વિચાર્યું કે ભગવાન નારાયણના મુખની અંદરથી આ શ્લોક પ્રગટ થયો છે, તો આ તો સતયુગ હોય, ત્રેતાયુગ હોય, દ્વાપરયુગ હોય કે કળિયુગ હોય, પણ આ શ્લોક અમર રહેવો જોઈએ. એટલે એ શ્લોકને અમરતા માટે જે છે એ આપણે એ શ્લોક કહીએ છીએ. ભગવાન શિવ અને સતી મંડપમાં બેઠા છે ને નારાયણ આવે છે. નારાયણ આવીને વંદના કરે છે અને કહે છે કપૂર ગૌરમ કરુણાવતારમ સંસાર સારમ ભુજગેન્દ્રહારમ સદા વસંતમ હૃદયારવિંદે ભવમ ભવાની સહિતમ નમામિ. ભગવાન શિવ પણ સામે શ્લોકાંતર કરે છે કે ભગવાન નારાયણ કેવા છે એનું શ્લોકાંતર કરે છે. મંગલમ ભગવાન વિષ્ણુ મંગલમ ગરુડધ્વજ મંગલમ પુંડરીકાક્ષો મંગલાયતનો હરિ. સર્વ મંગલ માંગલ્ય. પછી સામે વિષ્ણુ ભગવાન બીજો શ્લોક બોલે છે. આમને વિષ્ણુ ભગવાનને બધું મંગલ 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 કહી દીધું કે મંગલમ ભગવાન વિષ્ણુ મંગલમ ગરુડધ્વજ. એમના ગરુડના પણ વખાણ કરે, ભાઈ ગરુડ પણ તમારો મંગલકારી છે. અને આવી રીતે જ્યારે શિવજી વખાણ કરે છે ત્યારે સામે પછી
વિષ્ણુ ભગવાન બીજું શ્લોકાંતર કરે છે. બોલો. મંગલ માંગલ્યે શિવે સર્વાર્થ સાધિકે શરણે ત્રંબકે ગૌરી નારાયણી નમોસ્તુતે. શિવજીને કહે છે કે મારું તો અંગ તમે મંગલ મંગલ કહો છો, પણ સર્વ માંગલ માંગલ્યે, જ્યાં પણ મંગલ કાર્ય થતું હોય ત્યાં શિવજીનું સ્થાપન હોય ને હોય, અને શિવ સ્વરૂપે ગણપતિ પણ ત્યાં બિરાજમાન હોય. એટલે સર્વ માંગલ માંગલ્યે શિવે સર્વાર્થ સાધિકે, જે માણસ જીવનમાં મંગલ ઈચ્છતો હોય એને શિવનું આરાધન કરવું જ જોઈએ. જે શિવનું આરાધન કરતો નથી એના જીવનમાં કોઈ મંગલ હોતું નથી. શરણીએ ત્રંબિકે ગૌરી નારાયણી નમોસ્તુતે, કે માં ભગવતી હું શરણમાં છું, શિવજી તમારી અને માં ભગવતીની શરણમાં છું. આવી રીતે શ્લોકાંતર થાય છે. અને આ આદિ અનાદિકાળથી આ શ્લોકાંતર થયું છે, અને એ શ્લોકાંતરને અનુરૂપ આપણે ભગવાન શિવને યાદ કરીએ છીએ. બોલો શ્રી કૃષ્ણ કનૈયા લાલ કી જય. પછી તો સતી માતાના શિવજીના લગ્ન થાય છે.